હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો આજે 14 તારીખ છે ને, આવતી 14 તારીખે તો ઉત્તરાયણ છે, તમને ખબર જ છે ને. આજ અમે પતંગ ચગાવવા આવ્યા છીએ, તો જો તમને બતાવો. એક પતંગ તો શકી છે મિત્રો, પાછળથી એક પતંગ શકે છે ને. આ છે દિવેશભાઈ આપણા. તો આપણે જિગ્નેશભાઈ આપણે પતંગના કાંગરા બાંધે છે ને, હમણાં સગાવશે. ઓપરેશન કર્યું છે, જો કરો તો ભાઈ. હા જો હમણાં ફાટી પતંગ સકાવવાના છે, હમણાં જોઈજો ભેગા હાઈ કરી જો આવી પતંગ સકાવવા. મિત્રો પેસ લાગી ગયો છે, જાય છે ભાઈ. મિત્રો આ દિવેશભાઈ આપણે કાપી નાખ્યું છે. તો દિવેશભાઈ ફરી એકવાર આપણે પતંગના કાંગરા બાંધે છે, કેમ કે આ પતંગ તો હલન ફાટી ગઈ છે. તો દિવેશભાઈ પાછા નવી બનાવે, પછી આપણે પાછા સકાવી. ઉપર પાછી એક શકે છે, આને 2 થી 3 વાર કાપ્યું છે ને પાછળ તો ઘણી બધી શકે છે. આગળ છે પણ આમ દેખાય નહીં, કેમ કે ઘર આડું નડે છે. હવે જવું છે થોડુંક એવું લાગે તો બીજા લોકેશને જાવી. કેમ કેવું દિવેશભાઈ તમારું? તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો દિવેશભાઈ કાપી નાખ્યું છે ને ખુશ થઈ ગયા છે. કેવી મજા આવે છે દિવેશભાઈ? બસ બહુ મજા આવે છે. તો હવે ઘડીક હું સગાવું. તો મિત્રો હવે બીજા લોકેશને આવી છે, તાબા પતંગને લઈને તાબા ઉપર જ આવી છે. પતંગ શકે છે એટલે તમને બતાવી. આ છે એ તાબુ છે, આ દિવેશભાઈનું છે, તમને બતાવું. તો મિત્રો તાબુ ચડવી છે. આની પાછળ મારું ઘર છે, પાછળ દેખાય છે મિત્રો મારું ઘર છે, તમને બતાવું. આ દેખાય આપણું ઘર છે. આ લોકેશન આવી જશે ને. આવી કંઈક લોકેશન છે અમારા ગામની, જોરદાર છે મિત્રો. ને હવે પતંગ સગાવી. કેમ કેવું દિવેશભાઈ? ચાલો સકાવી હવે. ગામડામાં તમને ખબર છે કે 5-6 વાગે એટલે બધું ચલાવવા પડે. એક જ પતંગ શકે છે આખા ગામમાં, તમે જોવો તમે. તો મિત્રો ઉતારવી. બદલી લેવી.